હેલો વાલા વિદ્યાર્થી મિત્રોને મારા ખાકી લવરો કોન્સ્ટેબલની જે લેખિત પરીક્ષા તમે દેવા જાઓ એટલે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે, પ્લસ કયા ડોક્યુમેન્ટ તમારે જોડે લઈ જવા, અને જો નામમાં તે કોલ લેટરમાં તમારા સરનેમ છે નામમાં મિસ્ટેક હોય તો શું કરવું, તે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં તમને હોય રહેશે. ખાસ કરીને વિડીયોને પૂરો જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો શરૂ કરીએ વિડીયો. સૌપ્રથમ વાત કરીએ તો તમારે કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા, જેમાં સૌપ્રથમ તમારો આધાર કાર્ડ પ્લસ એક ઝેરોક્સ, પછી મેન કોલ લેટર તમે છે ને એક ઝેરોક્સ લેતા જાવ છો, જોડે બે ઝેરોક્સ લેતી જવી, કંઈક પ્રોબ્લેમ હોય તમારે ત્યાં સેન્ટર ઉપર જઈને ઝેરોક્સ કઢાવવા જવી પડે. ત્યાર પછીની જે પાસપોર્ટ સાઇઝ ફોટા જોડે બે રાખવા, પેન છે તે બ્લુ, અને કોલ લેટરમાં જે જરૂરી સૂચના છે તમે નીચે તેમાં જોઈ લેજો, તેમાં કઈ પેન તમારે વાપરી તે સંપૂર્ણ એમાં માહિતી હશે. તેના પછી તમારે જે છે તે પાણીની બોટલ સાથે લઈ શકો તો બિસ્લેરી એટલે આપણે 5-10 પાણીની બોટલ હોય તે જોડે લઈ જવી. હવે કઈ બાબતનું તમારે ધ્યાન રાખવાનું રહેશે રાખવું. વિદ્યાર્થી મિત્રો, એક સાથે તમે સાઇડ ઉપર જઈ અને કોલ લેટર ડાઉનલોડ કરો એટલે સાઇડ પણ ક્રેશ થતી હોય છે અને તમારી જે પ્રિન્ટ આઉટ હોય તેમાં પણ મિસ્ટેક આવતી હોય છે. તેના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તમારું જે કોલ લેટર હોય તેમાં તમારે જોઈ લેવાનું છે તમારો ફોટો, તમારું સિગ્નેચર અને તમારું જે બારકોડ સ્ટીકર જેવું હોય તે બરાબર છે કેમ. તો ગયા વખત એમ થયું હતું, પ્રિન્ટ આઉટમાં મિસ્ટેક આવે છે જેના લીધે તમને ત્યાંથી પાછું કોલ લેટર કઢવા જવું હોય છે, તો તે તમારે ખાસ ધ્યાન રાખવાનું. તેના પછી તમારે જે છે ક્વેશ્ચન પેપર અને પ્લસ તમારું જે ઓમાર શીટ છે તેમાં તમારે ક્વેશ્ચન પેપરમાં 5 નંબરનું હોય તો ઓમાર શીટમાં પણ 5 નંબરનું તમારે ભરવાનું રહેશે. આટલી નાની નાની બાબતનું ધ્યાન રાખજો તો તમારે કઈ પ્રોબ્લેમ નહીં, કેમ કે આટલી નાની બાબત છે તે મોટી બાબત થઈ શકે છે જો તમે ગલતી કરી શકો છો તો. હવે જો ડોક્યુમેન્ટ ને નામ સરનેમમાં તમારે ફેરફાર હોય એટલે કે મિસ્ટેક હોય કોલ લેટર કે તમારા આધાર કાર્ડમાં, તો શું કરવું? તો તેની માટે સૌપ્રથમ તમારે જે છે તે કોલ લેટર પ્લસ તમારે જે આધાર કાર્ડનું જે છે તે નામમાં થોડું આમ તેમ હોય તો તમારે જરૂરી બીજા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા. જો સુધરતું હોય તો સુધારી દેવું, નતર તમારે સાથે જરૂરી ડોક્યુમેન્ટ બીજા લઈ જવા, જેમ કે તમારું પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, એલસી છે વગેરે તમે જે બીજા ડોક્યુમેન્ટ સાથે જોડે લઈ શકો છો, જેને લીધે તમને ત્યાં જઈ અને કઈ પ્રોબ્લેમ ના રહે. તો જાજાની કમેન્ટ ટેલિગ્રામ ચેનલમાં પણ આવતી હોય છે અને આમાં આપણે વિડીયોમાં પણ આવતી હોય છે. તો તમારા બધાનું જે કમેન્ટ છે તેનું આપણે નિવારણ લાવીને આ વિડીયો છે બનાવી નાખ્યો છે. તો ખાસ કરીને વિડીયોને કમેન્ટ કરી દીજો. તમે બધા વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક.